લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા લોક જાગૃતિ, રોડ રસ્તા અને ખેડૂતોના પ્રશ્નોને લઈને બાઇક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ગ્રામ્ય વિસ્તારના ભીમોરાથી બાઇક રેલી શરૂ કરી લાઠ, મજેઠી, કુંઢેજ, તેલંગણા, સમઢિયાળા, હાડફુડી સહિતના ગામોમાં પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા તેમજ જે સહિતના તમામ કોંગ્રેસ કાર્યકરો, તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ, વિવિધ આગેવાનો તેમજ દરેક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા. આ બાઇક રેલી યોજી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં ખેડૂતોને થતા અન્યાય, ઉપલેટા તાલુકાના તમામ રોડ રસ્તાઓ અને ટેકાના ભાવે ખેડૂતો ઉપર થતા અન્યાય મુદ્દે સરકાર સમક્ષ ધારદાર રજૂઆતો કરવા મુદ્દે જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા રાજ્ય સરકારે હાલમાં ખેડૂતોની મગફળી ખરીદવામાં થતા અન્યાય અને ઉપલેટા તાલુકાના ખરાબ રોડ રસ્તાઓના પ્રશ્નોના તત્કાલિક હલ લાવવા અને ખેડૂતોની 200 મણ જેટલી મગફળીની ખરીદી કરવા રજૂઆતો કરાઈ હતી. તેમ છતાં જો તત્કાલિક આ મુદ્દાઓનો કોઈ નિકાલ નહીં થાય તો આવનારા સમયમાં ઉપલેટા ખાતે અસંખ્ય ખેડૂતોને સાથે રાખી ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે. સાથે સાથે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ હાલના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને આ તમામ મુદ્દાઓ અને વિકાસના કામોને લઈને જાહેર ચોકમાં ચર્ચાઓ કરવા ખુલ્લી ચેલેન્જ આપી પડકાર ફેંક્યો હતો. હર્ષિભાઈ આહિર, ઉપલેટા. હું લાખાભાઈ ડાંગર, તાલુકા કોંગ્રેસના પ્રમુખ. આજે ભીમોરા મુકામેથી ઉપલેટા મામલતદાર કચેરી સુધીની કોંગ્રેસ પાર્ટી દ્વારા આ જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને જાગૃત કરવા માટે ઉપલેટા તાલુકાના તમામ રસ્તા છે એ બિસ્માર હાલતમાં છે. ઘણા પુલો છે, માઇનોર બ્રિજ, એમના એજન્સી નક્કી થઈ ગઈ છે, આ રોડની એજન્સી નક્કી થઈ ગઈ છે ચોમાસા પહેલા, પણ આજ સુધી આ રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી. અને માન્ય ધારાસભ્ય શ્રી દ્વારા ગઈકાલે રાત્રે લાઈવ ફેસબુક અને એમના દ્વારા નિવેદનો કરવામાં આવ્યા છે કે કોંગ્રેસ ગુમરાહ કરવામાં આવે છે. મારે માન્ય ધારાસભ્યશ્રીને કહેવું છે કે આપ આ વિસ્તારના ધારાસભ્ય છો. આપણે ધારાસભ્ય તરીકે આપણું જે પ્રતિનિધિત્વ છે એ લોકમુખે બહુ ખૂબ સારી રીતે ચર્ચાય છે. લોકો પણ તમને ઓળખી ગયા છે. તમે માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરવાનું કામ તમે કરો છો. જો ધારાસભ્ય તરીકે આપ આ લોકના પ્રતિનિધિ હોય તો જાહેર ચોકમાં, ગાંધી ચોકમાં આવી તમે ડિબેટ કરો. ચાલો મોરે મોરો થઈ જાય. અને મોરે મોરો કરવા માટે આ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ, આ વિસ્તારના લોકો જનજાગૃતિના રૂપમાં આપણી સાથે મોરો મોરો કરવા માટે ચાલે. ઉપલેટા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લોક જાગૃતિ માટે આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. ભીમોરાથી લઈ અને ઉપલેટા સુધી 21 કિલોમીટરની આ બાઇક રેલીની અંદર કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો અને એ જ્યાંથી બાઇક રેલી પસાર થતી હતી એ વિસ્તારના સૌ આગેવાન, કાર્યકર્તાઓ અને ખેડૂતો આ બાઇક યાત્રાની અંદર સામેલ થયા છે. આ બાઇક યાત્રા અને જે લોક જાગૃતિ કરવાની વાત છે એ મુખ્ય 2 મુદ્દાઓ છે કે ઉપલેટા તાલુકાના રોડ રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતની અંદર છે, એ તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે અને ટેકાના ભાવે જે ઉપલેટા તાલુકાના 12,000 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે, આ ખેડૂતોની 70 મણ મગફળીને બદલે ગયા વર્ષે જે 200 મણ ખરીદી કરવામાં આવી હતી એ 200 મણની ખરીદી કરવામાં આવે. અન્યથા એક ખેડૂતને ઓછામાં ઓછા 58,500 રૂપિયા જેવી નુકસાની જાય છે. કપાસ ઉપર આયાત ડ્યુટી લગાડી છે, એને કારણે કપાસના ભાવો બેસી ગયા છે. આ તમામ મુદ્દાઓને લઈને લોક જાગૃતિ કરવા માટે અમારી ટીમ આજે નીકળી હતી અને મામલતદાર કચેરીએ આ મુદ્દાઓ ઉપર આવેદનપત્ર પણ આપ્યું છે. દિવાળી પહેલાં ઉપલેટાની અંદર ખેડૂતોના આ મુદ્દાને લઈને ધરણાનો કાર્યક્રમનું આયોજન પણ અમે કર્યું છે. ઓછામાં ઓછા 5,000થી વધારે ખેડૂતો આ ધરણાના કાર્યક્રમની અંદર જોડાશે. આ કાર્યક્રમની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા, પરેશભાઈ ધાનાણી, લલિતભાઈ કગથરા, પાલભાઈ આંબલિયા સહિતના આગેવાનો પણ આ ધરણાના કાર્યક્રમની અંદર આવવાના છે. અને એના માટે લોક જાગૃતિ માટે અમે બાકીના પણ ગામોની અંદર આ બાઇક યાત્રા કરવાના છીએ.
મારી આજે જે ધારાસભ્યએ નિવેદન કર્યું છે, ધારાસભ્યને કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે મારી ઓપન ચેલેન્જ છે કે આવો ઉપલેટાના ગાંધી ચોકની અંદર પ્રજાની સમક્ષ આપણે બંને ચર્ચા કરીએ. ઉપલેટા તાલુકાના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે કે નહીં? ઉપલેટાની કોટેજ હોસ્પિટલ જે અમે મંજૂર કરાવી છે, આ તૈયાર બનીને તૈયાર છે, એ હોસ્પિટલનું લોકાર્પણ શા માટે કરવામાં નથી આવતું? ઉપલેટા તાલુકાના બધાએ ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટે 76 કરોડ રૂપિયાના ખર્ચે મોજ આધારિત અને વેણુ આધારિત પાઇપલાઇન નાખવાનું જે આયોજન હતું, એ કામ હું 2022માં ચૂંટણી હારી ગયા પછી એ કામ બંધ હાલતમાં છે. એ ધારાસભ્ય શા માટે ચાલુ નથી કરાવી શકતા? આ મુદ્દા ઉપર મારી ધારાસભ્યશ્રીને ઓપન ચેલેન્જ છે કે આવો ગાંધી ચોકની અંદર, તમારામાં તેવડ હોય તો પ્રજાની વચ્ચે આપણે બે ચર્ચા કરીએ.